Hello students, hope you all are doing well. See, previously આપણે ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટના યુનિટ 2 ની અંદર ડિસ્કસ કરતા હતા કે ભાઈ કેવા કેવા ટાઈપ્સના કમ્પોનન્ટ્સ હોય, બરાબર. પ્લાનિંગની અંદર કમ્પોનન્ટ્સ કયા કયા ટાઈપના હોય, જેમાં તમે પોલિસીને, સ્ટ્રેટેજીને, મિશનને, ઓબ્જેક્ટિવ્સને, રૂલ્સ, પ્રોસિજર્સ, સ્કેડ્યુલ્સ એવી વસ્તુઓ જોયેલી, બરાબર. જેની અંદર ફોરકાસ્ટિંગ નામનું પણ એક એલિમેન્ટ આપેલું. હવે તમને છે ને એક ટોપિક આપેલો હતો જે આપણે પ્રીવિયસલી એમાંથી 1 to 2 જે છે એ આપણે ડિસ્કસ કરેલા હતા, ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ પ્લાનિંગ. જેવી રીતે મેં તમને પ્રીવિયસલી પણ યાદ દેવડાવ્યું હતું, ફરી પાછું કહું છું કે જેમ કેમ આપણે સ્ટડી કરતા હતા કે ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ ડિમાન્ડ, ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ સપ્લાય, એ જ વેથી તમને કીધું છે કે ફેક્ટર્સ અફેક્ટિંગ ટુ પ્લાનિંગ. પ્લાનિંગને અફેક્ટ કરતા ફેક્ટર્સ જે છે એના ઉપર ભાર મૂકવાની વાત કરેલી છે. સો લેટ અસ ડિસ્કસ અબાઉટ ધેટ પાર્ટ કે ભાઈ ફેક્ટર્સ કેવા કેવા અફેક્ટ કરે છે પ્લાનિંગ એક્ટિવિટીને. સી, મોસ્ટલી છે ને બિઝનેસીસની અંદર છે ને એવા વેઝની અંદર ચાલતું હોય કે ભાઈ પ્લાનિંગ જે છે એ લોકો ફ્રેમઅપ કરવાવાળા લોકો પોતાના માઇન્ડસેટ અકોર્ડિંગ ટુ કરતા હોય. એટલા માટે આ જેટલી પણ વસ્તુ આપણે પ્રીવિયસલી સ્ટડી કરી કે જેમાં ઓબ્જેક્ટિવ સેટઅપ, ફ્લેક્સિબિલિટી, ડેટા અવેલેબિલિટી અને રિલાયબિલિટી, ફોરકાસ્ટિંગ, એ વસ્તુની અંદર અમુક હદે જે છે એ ઇન્ડિવિજ્યુઅલનું માઇન્ડસેટ પણ અફેક્ટ કરતું હોય. કારણ કે બનાવવાના વ્યક્તિએ પોતાના માઇન્ડસેટ અકોર્ડિંગ ટુ વસ્તુ જે છે એ બનાવેલી છે. જ્યારે અફેક્ટ કરતી હોય ને એ વસ્તુ પ્રોબેબલી બીજાના માઇન્ડસેટને પણ અફેક્ટ કરતી હોય. ફાઇન. સો એ અકોર્ડિંગ ટુ તમને ફેક્ટર્સ આપેલા છે. લેટ અસ ડિસ્કસ ધી નેક્સ્ટ વન. પ્રીવિયસલી આપણે ફ્લેક્સિબિલિટી વિશે ડિસ્કસ કરતા હતા કે ભાઈ જેટલું ફ્લેક્સિબલ પ્લાનિંગ હોય એટલું તમને ઇઝીનેસ રહે, બટ ઇટ શુડ નોટ બી ઓવર ફ્લેક્સિબલ. ફાઇન. બહુ વધારે પડતું જે છે એ ફ્લેક્સિબલ ન હોવું જોઈએ, નહીં તો પછી તમને નુકસાની છે. કારણ કે સીધી વસ્તુ છે કે જેમ બહુ વધારે ફ્લેક્સિબલ હોય તો લોકો પછી પોતપોતાની રીતે કામ કરવાનું. બિઝનેસમાં એમ ન હાલે, બરાબર ને. બિઝનેસ એક્ટિવિટીની અંદર એ રીતે ન ચાલે. સો એ વ્યક્તિ કહે છે. નેક્સ્ટ તમને આવ્યું છે કોઓર્ડિનેશન અને કોઓપરેશન. કેવું કોઓર્ડિનેશન છે અને કેવું કોઓપરેશન ચાલે છે ને દરેક ડિપાર્ટમેન્ટની અંદર, દેટ અફેક્ટ્સ યોર પ્લાનિંગ. મોસ્ટલી છે ને કલીગ્સ લોકો જે છે એ સારી રીતે જો કામકાજ કરતા હોય ને તો કામ કરવામાં જલ્દી, કામ કરવાની સ્પીડ જે છે ને એ વધી જાય. પણ ઘણી વખત એવું બનતું હોય કે કલીગ્સ વચ્ચે ડિફરન્સીસ હોય. ડિફરન્સીસ એટલે દુશ્મનાવટ નથી કહેતી, બટ ડિફરન્સીસ એમ એના થોટ પ્રોસેસમાં આપણા થોટ પ્રોસેસમાં કંઈક ડિફરન્સ હોય એટલે આપણે છે ને જલ્દીથી એની વાતને સ્વીકારીએ નહીં. એણે એમ કીધું ને કે મને આ બિલ મોકલી દે છે તો આપણે દઈએ જ નહીં એને. કેમ? નો કોઓર્ડિનેશન એટ ઓલ, અથવા તો બહુ વેરી લેસ કોઓર્ડિનેશન. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કોઓપરેશન. કેટલાક કોઓપરેટિવ મેનરની અંદર તમારા મિડલ અને બોટમ લેવલના લોકો કામ કરે છે ને એના ઉપરથી આધાર થાય કે એ કેવી રીતે તમારા પ્લાનિંગ જે છે એને અફેક્ટ કરશે. ઇટ કેન અફેક્ટ ફેવરેબલી ઓર એડવર્સલી. બની શકે કે સારી રીતે પણ અફેક્ટ કરીને ખરાબ રીતે પણ કરે. દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી કોઓર્ડિનેશન એક્ટિવિટી અને કોઓપરેશનલ એક્ટિવિટી. ફાઇન. સો એ સેન્સની અંદર તમને કીધું છે. હવે નેક્સ્ટ તમને શું કહે છે? અવેલેબિલિટી ઓફ રિક્વાયર્ડ રિસોર્સિસ. અવેલેબિલિટી ઓફ રિક્વાયર્ડ રિસોર્સિસ ઇટ મીન્સ ખાલી રિક્વાયર્ડ રિસોર્સિસમાં રો મટીરિયલ ના આવે. રો મટીરિયલ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ જે છે એ રિક્વાયર્ડ રિસોર્સિસની અંદર આવે. મશીનરીઝ, લેબર, રો મટીરિયલ, અમુક બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ, ઇલેક્ટ્રિસિટી છે, વોટર સપ્લાય છે, ટ્રાન્સપોર્ટેશન જોઈએ છે અને કમ્યુનિકેશન જોઈએ છે. These are the very basic infrastructural facilities. હવે રિક્વાયર્ડ રિસોર્સિસની અનઅવેલેબિલિટી છે ને એ બહુ ખરાબ કહેવાય બિઝનેસ માટે. કારણ કે રો મટીરિયલ તમને જે છે એ માની લો કે લેટ મળે છે તો એટલું લેટ તમારું પ્રોડક્શન ચાલશે અને એટલી જ લેટ તમારી માર્કેટ રિચનેસ. તમારા જેવા કેટલાય લોકો પ્રોડક્શન કરતા હોય તો એ પહેલાં પહોંચી જાય ને તમારી પહેલાં કસ્ટમર પાસે. કસ્ટમર વિલ સ્વિચ ઓવર ટુ હિમ. તમારી પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ નહીં હોય ને એટલે કસ્ટમર તરત જ બીજાની પ્રોડક્ટને લેવા માંડે. ધીસ ઇઝ ધી વેરી બેઝિક સિનારીઓ. બીજી એક વસ્તુ કે રો મટીરિયલ શું
તમે ક્યારેક ક્યારેક વર્ક ઇન પ્રોગ્રેસની અંદર માલને એમને રાખી મૂકો છો ને ફિનિશ પ્રોડક્ટ સુધી પહોંચાડતા જ નથી, અથવા તો તમારી જે કાંઈ પણ માની લો કે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ તમને મળવી જોઈએ નથી મળતી. નાઉ વોટ? નાઉ યોર કસ્ટમર રીચનેસ વિલ બી ડિસ્ટ્રોઈડ. બરાબર, તમારી કસ્ટમર રીચનેસ છે ડિસ્ટ્રોય થઈ જશે. યસ ઓર નો? એન્ડ ઇન દેટ ડિસ્ટ્રોશન તમારે જે છે ને એ ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે એઝ અ બિઝનેસ, કારણ કે તમને આ વસ્તુ પોસાય જ નહીં. તો તમારે કરવાનું હકીકતમાં શું હોય તો કે એફર્ટ્સ મૂકવા પડશે. અને રો મટીરિયલ સપ્લાય બિઝનેસ હેક આપું છું, એક ખાલી અને ખાલી બિઝનેસ હેક તમને આપું છું. વેન એવર યુ આર એસ્ટાબ્લિશિંગ એની કાઇન્ડ ઓફ બિઝનેસ, તમે કોઈ પણ પ્રકારનો બિઝનેસ એસ્ટાબ્લિશ કરો ને તો એક જ સપ્લાયર નહીં રાખવાનું, કોન્ટેક્ટ રાખવાના બીજા 2-3 સપ્લાયર સાથે, કારણ કે એ એક સપ્લાયર પાણીમાં બેસી જાય ને પછી તમારે તો લટકવાનો વારો આવી જાય. આમ નહીં પણ કેમ તો કે ભાઈ તમારું પ્રોડક્શન તો અત્યારે અટકી ગયું ને. હવે ઘણી વખત કંપની જે છે એણે માની લો કે કોઈને પ્રોમિસ આપી દીધું કોઈ કસ્ટમરને કે અમે માલ આપશું ને રો મટીરિયલ જ નથી આવતું, તો એક સાથે અમુક કન્ટ્રીઝમાંથી જો તમે મંગાવતો હોય તો એક સાથે 3-4 કન્ટ્રીઝના લોકો સાથે તમારો કોન્ટેક્ટ રખાય. અને જો ડોમેસ્ટિકલી જ મંગાવતા હોય ક્યાંયથી માલ તો પણ એક સાથે 4-5 જણા લોકો સાથે કોન્ટેક્ટ રખાય, જેનાથી બેનિફિટ તમને શું થાય તો કે તમને રિસોર્સિસ રો મટીરિયલ ઇઝીલી મળી જાય. બીજી એક વસ્તુ કે લેબર્સ લોકોને સારી રીતે સાચવી રખાય, કારણ કે એક વખત એ લોકો જશે ને સ્કિલ લેબર, પછી સ્કિલ લેબર ગોતવા બહુ અઘરા છે. એ તો જેને ઘરનો ધંધો હોય ને જેને ઘરનો બિઝનેસ છે ને એને જ આઈડિયા હોય કે આ લેબર્સ લોકો ક્યાંથી આવશે, કેવી રીતે આવશે ને કયા મેનરની અંદર જે છે આપણને હેલ્પફુલ થશે. ફાઇન. સો એ મેનરમાં તમને કહે છે. નેક્સ્ટ તમને કહે છે સિમ્પલિસ્ટિક ને એપ્લિકેબિલિટી. પ્લાનિંગ છે ને સિમ્પલેસ્ટ હોવું જોઈએ, કારણ કે જેટલું કોમ્પ્લિકેટેડ પ્લાનિંગ ને એટલું જ એને એપ્લિકેબલ કરવામાં, એટલું જ એને પ્રેક્ટિકલી એપ્લાય કરવામાં તમને અઘરું પડે. તો પ્લાનિંગને છે ને સિમ્પલ રાખો અને એપ્લિકેબિલિટી એની વધે ને એવું કરો, કારણ કે ઘણી વખત છે ને પ્લાનિંગ છે ને એ પણ અનઇમેજિનેબલ વેની અંદર જતું હોય. તમને એમ લાગે કે ઇટ વિલ ક્રિએટ અ ગુડ થિંગ ફોર યુ, પણ એવું કાંઈ હોતું નથી અલ્ટિમેટલી. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે સિમ્પલિસ્ટિક અને એપ્લિકેબિલિટી. બરાબર, સિમ્પલેસ્ટ મેનરની અંદર રાખો. સિમ્પલિસ્ટિક જેટલું પ્લાનિંગ હશે ને એટલી જ તમને ઇઝીનેસ રહેશે એ વસ્તુને અવેલેબલ કરવામાં લોકો પાસે, અને લોકો પાસેથી અપ્લાય કરવામાં પણ તમને ઇઝીનેસ રહે. ફાઇન. સો જો તમારું પ્લાનિંગ કોમ્પ્લેક્સ હશે તો પછી એપ્લિકેબલ કરવામાં તમારે થોડીક અઘરું પડી જાય. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે મેનેજરિયલ સ્કિલ. જેટલી સારી મેનેજરિયલ સ્કિલ હશે ને એટલું જ સારું જે છે ને એ તમને માની લો કે બેનિફિટ રહેશે, એટલું જ બેનિફિટ તમને વધારે રહેશે. કેમ કે પ્લાનિંગ કરવાવાળા લોકો જે છે ને એ મોસ્ટ પ્રોબેબલી મેનેજર્સ લોકો અથવા તો એની અપર ઓથોરિટીવાળા હોય. જેટલી ઇફેક્ટિવ તમે તમારી મેનેજરિયલ સ્કિલને અહીંયા યુટિલાઇઝ કરશો ને એટલું જ ઇફેક્ટિવ તમારું પ્લાનિંગ બનશે. હવે છે ને દરેક લોકોની મેનેજરિયલ સ્કિલ અલગ અલગ હોય. કોઈની અંદર બહુ સારી મેનેજરિયલ સ્કિલ હોય, કોઈની અંદર બહુ સારી ના હોય. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ખરાબ મેનેજરિયલ સ્કિલ, એવું કંઈ નથી હોતું. સારી ના હોય, પહેલાં પણ કીધું તું ને ફરી પાછું કહું છું, દેર ઇઝ ઓલવેઝ ગુડ ઓર નોટ ગુડ, નોટ બેડ. બેડ જેવું કંઈ હોતું જ નથી, કોઈ વસ્તુ ખરાબ ના હોય. ફાઇન. સો કોઈ વ્યક્તિની મેનેજરિયલ સ્કિલ બહુ સારી નથી તો એનાથી મેનેજમેન્ટ નથી થતું, તો ત્યારે પ્લાનિંગને અફેક્ટ કરે આ વસ્તુ. કારણ કે મેનેજમેન્ટ સ્કિલ નથી ને તો તમે વિચારેલી એક પણ વસ્તુ થશે નહીં. તમે જે મોટા મોટા ગોલ્સ મૂક્યા હતા ને એમાંથી એક પણ ગોલ અચીવ નહીં થાય. ધીસ ઇઝ ધ રિયાલિટી, એન્ડ રિયાલિટી ઇઝ ઓલવેઝ પેઇનફુલ. એ તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું. ધીસ ઇઝ ધી લાઈફ રૂલ. લાઈફ રૂલ, અને તમને એક કહું તો લાઈફ લેસન છે. રિયાલિટી ઇઝ ઓલવેઝ પેઇનફુલ. આપણે જે આ બધી ખુશીઓ જીવીએ છીએ ને એમાંથી મોસ્ટ ઓફ ધી હેપીનેસ જે છે ને એ આપણી ઇમેજિનેશનનો પાર્ટ છે. જ્યારે રિયાલિટી આપણી સામે આવે છે ને તો એ થોડીક દુઃખદાયક હોય છે. ઇટ ઇઝ ઓલવેઝ પેઇનફુલ. બહુ ઓછી એવી રિયાલિટી હોય કે જે આપણે વિચાર્યું હોય ને એવું થતું હોય. બાકી મોસ્ટલી લાઈફની અંદર આપણે ઇમેજિન કરતા હોય અને એના કરતાં અલગ જ વસ્તુ થતી હોય છે.
એના માટે હું તમને એક લાઈફ લેસન એ પણ આપી દઉં કે જે વસ્તુ નથી ને એના માટે દુઃખી થવા કરતાં જે વસ્તુ છે ને એના માટે ખુશ થશો ને તો લાઈફ તમારી ઇઝી થઈ જશે. ફાઇન, લાઈફ તમારી ઇઝી થઈ જશે. સો પર્ટિક્યુલર મેનેજરિયલ સ્કિલના કન્ટેક્સમાં વાત કરીએ તો જેટલી સારી મેનેજરિયલ સ્કિલ્સ હશે ને એટલું જ તમને ઇઝીનેસ રહેશે પ્લાનિંગને અચીવ કરવામાં. ફાઇન, નેક્સ્ટ તમને આપેલું છે ઇન્ટિગ્રેશન ઓફ લોંગ ટર્મ પ્લાનિંગ એન્ડ શોર્ટ ટર્મ પ્લાનિંગ. સી બંનેનું અલાઇનમેન્ટ, બંનેનું ઇન્ટિગ્રેશન, મેં તમને પ્રિવિયસલી બી કીધું ફરી પાછું કરું છું, સંકલન. ઇન્ટિગ્રેશન એટલે સંકલન. તો શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ પ્લાનિંગને તમારે પેરેલલી ચલાવવા પડે, કારણ કે શોર્ટ ટર્મ પ્લાનિંગ્સ આર ધી પાર્ટ ઓફ ધી લોંગ ટર્મ ગોલ્સ. શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ ક્યારે અલગ ના હોય. શોર્ટ ટર્મ પ્લાનિંગ જે છે ને એ એવા એફર્ટ્સ છે કે જે તમારા લોંગ ટર્મ માટેના છે. તો એ વસ્તુની અંદર તમને ડેફિનેટલી બેનિફિટ થવાનો છે. યસ ઓર નો? યુ વિલ બી બેનિફિટેડ બાય ઓલ ધોઝ ઇન્ટિગ્રેશન. તમને આ બંને ઇન્ટિગ્રેશનનો બેનિફિટ થવાનો છે. બટ જોવાનું એ છે કે પ્લાનિંગની અંદર તમે કેવી રીતે આનું ઇન્ટિગ્રેશન સક્સેસફુલી કરી શકો છો. કારણ કે એ એક વસ્તુ છે કે લોકો જે છે ને શોર્ટ ટર્મ પ્લાનિંગની અંદર કંઈક અલગ જ કરતા હોય ને પછી એના અને લોંગ ટર્મ પ્લાનિંગના ગોલ ક્યાંય અલાઇન્ડ જ ના હોય. કોઈ વસ્તુની અંદર અલાઇનમેન્ટ નથી હોતું એન્ડ દેટ અફેક્ટ્સ ધી મોસ્ટ. એ વસ્તુ મોસ્ટલી અફેક્ટ કરે છે. ફાઇન, નેક્સ્ટ તમને કહે છે સિલેક્શન ઓફ બેસ્ટ અલ્ટરનેટિવ. બેસ્ટ અલ્ટરનેટિવને તમારે સિલેક્ટ કરવું, કારણ કે એ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પણ તમને ઘણી વખત એમ થાય કે ભાઈ આપણે જે અલ્ટરનેટિવ સિલેક્ટ કર્યો બેસ્ટ નહીં નીકળે તો સો નાઉ વોટ વી વિલ ડુ. આપણે જે અલ્ટરનેટિવ ચૂઝ કર્યો છે પ્રોબેબલી એ અલ્ટરનેટિવ બેસ્ટ ન નીકળો તો, અને એ અલ્ટરનેટિવની અંદર આપણે કંઈક એડવર્સ ઇફેક્ટ આવી તો પછી તમારી પાસે પ્લાન બી ઓલવેઝ છે જ. અને એક વસ્તુ હું તમને કહું કે એવા રીતથી તમે છે ને અલ્ટરનેટિવ્સ બનાવો અથવા તો પ્લાન એવા વેઝથી બનાવો કે તમારે જો અલ્ટરનેટિવની અંદર સ્વિચ ઓવર થવાનું થાય ને તો તમને ઇઝીનેસ રહે. કારણ કે અલ્ટરનેટિવની અંદર સ્વિચ ઓવર થવાથી જો તમારી કોઈ વસ્તુની કોસ્ટ વધી જાય છે અને તમારા બિઝનેસનો એક્સપેન્સ વધી જાય છે તો ખોટો અલ્ટરનેટિવ છે. તો પેલા બનાવેલું ખોટો હતો ને હવે જેમાં સ્વિચ ઓવર થાવ છો ને એ ખોટી વસ્તુ છે. સો એ વસ્તુ બિઝનેસને ડેફિનેટલી અફેક્ટ કરે છે કે કેવી રીતે તમે અલ્ટરનેટિવને ચૂઝ કરો છો. અને બીજી એક વસ્તુ એ છે કે અલ્ટરનેટિવ ચૂઝ કરવાની નોબત જ ન આવે, એવી જરૂરિયાત જ ના પડે એવું કંઈક તમે કરો. કારણ કે સીધી વસ્તુ છે કે ભાઈ તમારી પાસે તો અવેલેબિલિટી છે અને પૈસા હોય આપણી પાસે, બધી વસ્તુ છે, પણ બિઝનેસ એઝ અ બિઝનેસ તમને આવું કરવું વારે એ કંઈ સારું તો નથી જ બિઝનેસ માટે. કારણ કે તો પછી તમારી પ્રોડક્ટિવિટી એનાથી ઘટી જાય બિઝનેસની. જે વિચાર્યું હોય ને એ મનની અંદર તમે ગોલ્સને અચીવ ના કરતા હોય, તમારી ગોલ્સ અચીવ કરવાની ગોલ રીચનેસની સ્પીડ જે છે ને એકદમ ધીમી થઈ જાય. ફાઇન, સો એ વસ્તુ ઉપર થોડુંક ફોકસ કરીએ તો કેવો અલ્ટરનેટિવ ચૂઝ કરો છો ને એ પ્લાનિંગને અફેક્ટ કરે છે, whether it is favorably or it is unfavorably. Fine. So this is all about the factors affecting to planning. Now we are discussing the barriers to effective. પહેલાં તો તમને બેરિયર્સનો મતલબ ખાલી ગુજરાતીમાં કહી દઉં છું, અવરોધક પરિબળો. એટલે કે જે વસ્તુ રોકતા હોય, ઇફેક્ટિવ પ્લાનિંગને રોકે છે ને એની વાત કીધી છે બેરિયર્સ. ફાઇન. સી, બુક છાપવાવાળા લોકો છે કે પછી કોર્સ ડિઝાઇન કરવાવાળા લોકો છે, they are still confused about the limitations and barriers. બરાબર, એ લોકો હજુ પણ કન્ફ્યુઝ છે કે કઈ વસ્તુને લિમિટેશનમાં મૂકવી ને કઈ વસ્તુને બેરિયર્સની અંદર મૂકવી. એક વસ્તુ તમને કહી દઉં, લિમિટેશન્સ ડઝ નોટ ઓલવેઝ મીન બેરિયર્સ એન્ડ બેરિયર્સ ડઝ નોટ ઓલવેઝ મીન લિમિટેશન્સ. ફાઇન. બીજી એક વસ્તુ એ પણ છે કે બંને વસ્તુ જે છે એ મિનિમાઇઝેબલ છે. તમે બંને વસ્તુને મિનિમાઇઝ કરી શકો. વેધર ધીસ બેરિયર્સ, તમે આ બેરિયર્સ હોય તો એને રિમૂવ કરી શકો છો અને લિમિટેશન્સ હોય તો એને પણ તમે મિનિમાઇઝ તો કરી જ શકો, મોર ઓર લેસ. તમને એમ થાય કે મેડમ બંનેમાં ફેર શું છે? લિમિટેશન્સ છે ને એ ખામીઓ હોય છે, જ્યારે બેરિયર્સ છે ને એ રોકતી વસ્તુઓ છે અને બંને વસ્તુ અલગ છે.
કોઈ વસ્તુની અંદર ખામી હોવી એ ઇન્ટરનલ ભાગ છે, જ્યારે કોઈ બેરિયર્સ હોય ને એ એક્સટર્નલ પાર્ટ છે, બરાબર. બટ જે કોઈ પણ ડિઝાઇનર્સ લોકો છે, કોસ્ટ ડિઝાઇન જેમણે કરેલું છે, દે આર સ્ટીલ કન્ફ્યુઝ અબાઉટ ધી બેરિયર્સ એન્ડ લિમિટેશન્સ. ખામીઓ છે ને હંમેશા અંદરથી આવતી હોય છે. બેરિયર્સ છે ને એ મોસ્ટ પ્રોબેબલી એક્સટર્નલી આવતા હોય, અવરોધક પરિબળો. ફાઇન. બેરિયર્સ કેન બી ઇન્ટરનલ ઓલ્સો, બેરિયર્સ ઇન્ટરનલ પણ હોઈ શકે, બરાબર. સો એની અંદર જે છે તમને આપેલું છે કે ભાઈ ઇફેક્ટિવ પ્લાનિંગને, સારા પ્લાનિંગને અવરોધક પરિબળો જે છે એને રોકતા પરિબળો જે છે એ તમને કીધું છે. પહેલું જે છે ને મેજર હેડ એ એવું છે કે મેનેજર્સ ઇનકેપેબિલિટી ફેક્ટર્સ. મેનેજર્સ લોકો જે છે ને એ કેપેબલ નથી ને એના લીધે. સેકન્ડ આપેલું છે એમ્પ્લોય રેઝિસ્ટન્સ ફેક્ટર. એમ્પ્લોય લોકોની સાઈડથી કોઈ ખામી છે ને એ, બરાબર. તો બંને પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોશું. અને આગળ જે છે તમને આપેલું છે હાઉ ટુ ઓવરકમ બેરિયર્સ રિલેટેડ ટુ પ્લાનિંગ. લેટ અસ ડિસ્કસ ઓન ધી પાર્ટ ઓફ મેનેજર્સ ઇનકેપેબિલિટી ફેક્ટર્સ. સી, આપણે આ સ્ટાર્ટ કર્યા પહેલાં તમને ઓવરવ્યૂ આપી દઉં છું મેનેજર્સ ઇનકેપેબિલિટીનું. દરેક વ્યક્તિ છે ને એની પાસે દરેક ક્વોલિટીઝ ના હોય, બરાબર. આજે તમારી અંદર કંઈક બીજી ક્વોલિટીઝ છે, મારી પાસે કઈ બીજી ક્વોલિટી છે, બીજા કોઈ વ્યક્તિ પાસે કોઈ બીજી ક્વોલિટી હશે. સો ઓલ ધીઝ થિંગ્સ આર નોટ કન્સિડર એઝ ધ ઇનકેપેબિલિટી. બટ દરેક લોકો જે છે એ દરેક કામ કરવા માટે કેપેબલ નથી પણ હોતા. દેટ ઇઝ ધ થિંગ. ફાઇન. લોકોને તમે એવું કહેતા સાંભળ્યું હશે કે પાંચેય આંગળી સરખી ના હોય, તો નથી જ પાંચેય આંગળી સરખી. અને દરેક જે કાંઈ પણ વસ્તુ જે છે ને એનું એક અલગ ઇમ્પોર્ટન્સ હોય. તમને આની અંદર બેરિયર ફેક્ટર્સની અંદર મેનેજર લોકોની ઇનકેપેબિલિટી કે આવા કામ મેનેજર્સ લોકો નથી કરી શકતા, એના લીધે ઇફેક્ટિવ પ્લાનિંગ નથી થતું. પ્લાનિંગ તો થાય છે અને પ્લાનિંગ મોર ઓર લેસ જાતું પણ હોય, જે રીતે આપણે વિચાર્યું હોય ને એ જ રીતે, બટ સક્સેસફુલ નથી થતું. ઇટ મીન્સ કે જે સ્પીડથી ગોલ્સ અચીવ થવા જોઈએ ને એ સ્પીડથી નથી થતા. ગોલ તો અચીવ થાય છે બટ સ્પીડીલી નથી થતા અને ઇફેક્ટિવલી નથી થતા. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. પહેલું જ તમને કીધું છે વિલિંગનેસ ટુ સેટઅપ ગોલ્સ એન્ડ અધર રિલેટેડ ગોલ્સ. ભાઈ મેનેજર જે છે ને એ એવો માણસ હોવો જોઈએ કે જેની અંદર ઈચ્છા શક્તિ હોય, અમુક ગોલ્સ, અમુક જે છે એ ધ્યેયને નક્કી કરવાની, અને બીજા રિલેટેડ ગોલ્સ. કારણ કે એક વસ્તુ એ છે કે જેમ તમે મેઇન ગોલ્સ રાખો છો ને એમ રિલેટેડ ગોલ્સ પણ રાખવા પડે. કારણ કે રિલેટેડ ગોલ્સ વગર જે છે એ મેઇન ગોલ્સનું ઇમ્પોર્ટન્સ નથી હોતું. જેમ કે તમને એક બહુ સીધું સાધું તમને છે ને એક્ઝામ્પલ આપી દઉં કે તમે કોઈ વસ્તુ લ્યો છો તો શું કામ તમે એના માટે સેલ્સ સર્વિસીસ, આફ્ટર સેલ્સ સર્વિસીસની એક્સપેક્ટેશન રાખો છો. તમે કે મોબાઈલ ફોન લીધો હોય કોઈ દુકાનમાં, એ લોકો એમ કીધું હોય કે ભાઈ આટલા વર્ષની જે છે ને વોરંટી છે, કાંઈ પ્રોબ્લેમ આવે તો અમે તમને ફ્રી વોરંટી છે, તો 3 years માટેની ફ્રી વોરંટી. શું કામ એવી આફ્ટર સેલ્સ સર્વિસીસ તમારે રાખવી પડે છે? શું કામ આપણે એક્સપેક્ટ કરીએ છીએ આફ્ટર સેલ્સ સર્વિસીસ? કારણ કે એ જરૂરી છે. બધી વસ્તુ ઓલરેડી દે હેવ ચાર્જડ સો મચ અમાઉન્ટ ઇન કન્ટેક્સ ટુ ધી મોબાઈલ ફોન્સ. ફાઇન. સો એના માટે આપણે જરૂરી છે કે એ સેલ્સ સર્વિસીસ એ લોકો આપણને પ્રોવાઈડ કરે. તો ભાઈ જેમ કે મેઇન ગોલ્સ હોય એની સાથે રિલેટેડ ગોલ્સ પણ જરૂરી છે. ખાલી પ્રોડક્ટ બનાવી દેવાથી કાંઈ નથી થતું, ખાલી પ્રોડક્ટનું માર્કેટિંગ કરવાથી પણ કાંઈ નથી થતું. કસ્ટમરના હાથમાં તો પ્રોડક્ટ આવવી જોઈએ ને. આજે તમે ફૂલ ઓન માર્કેટિંગ કરો છો, મોટા મોટા હોર્ડિંગ્સને આ છે તે છે, દરેક વસ્તુ રાખો છો, પણ કસ્ટમર જ્યારે લેવા જાય ને દુકાને ત્યારે કોઈ દિવસ એ દુકાનદાર પાસે વસ્તુ અવેલેબલ જ નથી હોતી. કાં તમારી રિચનેસ નથી એટલા માટે. સો એ અધર રિલેટેડ ગોલ્સનો પાર્ટ છે. ફાઇન. મેઇન ગોલ્સના પાર્ટની સાથે સાથે એ પણ હોવું જોઈએ. હવે જ્યારે મેનેજર્સ લોકો આ અધર રિલેટેડ ગોલ્સને નક્કી નથી કરી શકતા ને ત્યારે ઇનકેપેબિલિટી જનરેટ થઈ. ફાઇન. એન્ડ ધેટ અફેક્ટ્સ ધી મોસ્ટ ટુ ધી બિઝનેસ એન્ડ ઇટ્સ પ્લાનિંગ. બરાબર. સો અત્યાર સુધીમાં આપણે જે છે એ ફેક્ટર્સ અફેક્ટિંગ ડિસ્કસ કર્યા એન્ડ નાઉ વી આર ડિસ્કસિંગ ધી બેરિયર્સ, જેમાં આપણે એક બેરિયર જે છે એ ડિસ્કસ કરેલું છે. કમિંગ પાર્ટ્સની અંદર વધારાના જેટલા પણ બેરિયર્સ છે એ આપણે ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.